હેલો મિત્રો, એચપી ફોટોમાં આપનું સ્વાગત છે અને આજે આપણે જોઈશું બેઝિક ટૂલ્સ વિશે માહિતી આપણે મેળવવાના છીએ. તો આપણે બેઝિક ટૂલ્સમાં કઈ રીતે આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આવી ગયા છીએ અને જોઈ શકો છો કે આ મૂવ ટૂલ છે અને આ એરો ઉપર તમે નિશાન કરો છો તો આ ડબલ લેયર બે રોમાં બની જાય છે અને તેથી કરો છો તો એક લેયરમાં આપણી પેનલ ગોઠવાઈ જાય છે. તો બધાને આ મૂવ ટૂલ છે એનો શોર્ટકટ છે વી. તમે જોઈ શકો છો અહીંથી આને આપણે કોઈ બી ઇમેજને આપણે મૂવ કરાવી શકીએ છીએ. અને ત્યાર પછી કીબોર્ડથી એમ દબાવવાથી માર્કો ટૂલ આવી જાય છે અને એને આપણે ક્રોપ કરી શકીએ છીએ. જોઈ શકો છો મિત્રો કે એમ ટૂલ આવી ગયું છે અને ત્યાર પછી આપણે એને કટ કેવી રીતે કરીએ એ જોઈશું. સિલેક્શન કરી શકીએ છીએ. સિલેક્શન થયા પછી આને કંટ્રોલ જે કરી અને આને કટ પણ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે આને આ ફોટાને આપણે સિલેક્શન કરી અને ફેધર પણ આપી આપણે 30નું ફેધર આપીએ 30નું ફેધર આપશું. ત્યાર પછી કંટ્રોલ આઈ કરશું અને જે ડિલેટનું બટન દબાવીશું આ ભાગ આપણો ફેધરની સાથે ડિલીટ થઈ ગયો છે અને જોઈ શકો છો તમે આ ડ્રેગ એન્ડ ડ્રોપ કરી અને ત્યાર પછી આ ભાગને અમે ફેધરથી અને મિક્સ થઈ જાય છે, બેકગ્રાઉન્ડ મિક્સ થઈ જાય છે. એટલે આ તમે આ રીતે પણ ઉપયોગ કરી શકો છો અને ક્રોપ કરવામાં ફેધર આપવા માટે પણ એનો ઉપયોગ કરી શકો છો. રાઉન્ડ સર્કલ ટૂલ છે એનો ઉપયોગ તમે આ ફોટાને તમારે જ્યારે રાઉન્ડ સર્કલમાં જ્યારે ક્રોપ કરવો હોય તો તમે એ ફોટાને ક્રોપ કરી શકો છો. એને ક્રોપ કરવા માટે કંટ્રોલ જે કરી અને ડુપ્લિકેટ ઇમેજ બનાવી શકો છો અને તમારી એડજસ્ટ પ્રમાણે તમે ગોઠવી શકો છો. મિત્રો જોઈ શકો છો આપણે આ રીતે ગોઠવી શકીએ છીએ. ત્યાર પછી ટૂલ્સ છે લાસો ટૂલ્સ છે. લાસો ટૂલ્સની મદદથી જોઈ શકો છો કે કોઈ ભાગને સિલેક્શન કરવું હોય તો તમે આ ભાગને સિલેક્શન કરી શકો છો. ભાગને તમે સિલેક્શન કરી શકો છો અને ત્યાર પછી કંટ્રોલ જે દબાવશો તો એને પણ તમે કોપી કરી શકો છો. ત્યાર પછી છે પોલિગોનલ લાસો ટૂલ છે. તો એ ટૂલ્સનો ઉપયોગ આપણે મોટી ઇમેજ હોય એને આ ઇમેજને કટિંગ કરવા માટે આનો ઉપયોગ થતો હોય છે. જોઈ શકો છો કે આપણે આ ટૂલ્સનો ઉપયોગ પણ કટિંગ ઘણા લોકો યુઝ ફોટોશોપમાં આ રીતે કટિંગ માટે પણ લેતા હોય છે. આ રીતે જોઈ શકો છો આને છેડાથી છેડો આપણે મળી જશે એટલે આ આપણી ઇમેજ કટિંગ થઈ જશે. આપણી આ ઇમેજ કંટ્રોલ જે કરશું એટલે આપણે ઇમેજ આપણે કટિંગ થઈને આપણને મળી ગઈ છે. આનો ઉપયોગ પણ કટિંગ માટે થતો હોય છે. ડિલીટ આપી દઈશું. મેજિક લાસો ટૂલ છે. આનો આપણે ઉપયોગ છે કોઈ સબ્જેક્ટને કટિંગ કરવા માટે પણ વાપરી શકાય. જોઈ શકો છો કે આ સબ્જેક્ટ છે એની કોર્નર ઉપર આપણે આ ઓટોમેટિકલી એડજસ્ટ થઈને ચાલવા માટે છે. આ મેજિકલ ટૂલ્સ ઓટોમેટિક આપણે ક્લિક કરતા નથી પણ તો એની રીતે એ સબ્જેક્ટને લાઈન ઉપર ધીમે ધીમે એડજસ્ટ થઈ જાય છે. તમને બતાવવા માટે આ થોડુંક વ્યવસ્થિત કરતો નથી પણ જો તમારે આનો ઉપયોગ કરવો હોય તો આનો ઉપયોગ પણ તમે ઝડપથી કરી શકો છો. આપણે ઇમેજ જોઈ શકો છો કે સિલેક્શન થઈ ગયું છે. સિલેક્શન થયા પછી આને આપણે 1.2નું ફેધર આપવું પડશે અને ત્યાર પછી કંટ્રોલ જે કરશો એટલે ઇમેજને આપણે ક્રોપ કરી શકીએ છીએ. જોઈ શકો છો ઇમેજ આપણી ક્રોપ થઈ અને કંટ્રોલ ટી દબાવશું એટલે એને સ્મોલ કરી અને હવે એનો ઉપયોગમાં લઈ શકો છો. ત્યાર પછી ક્વિક સિલેક્શન ટૂલ છે જેનો ઉપયોગ ઇમેજને આ રીતે પણ સિલેક્ટ કરી શકાય છે અને એનો ઉપયોગ લઈ શકાય છે. જોઈ શકો છો મિત્રો
આપણે આને સિલેક્શનમાં લઈ શકીએ છીએ. ત્યાર પછી અલ્ટર દબાવી અને એને માઇનસ પણ કરી શકાય છે, અને કંટ્રોલ દબાવી અને પ્લસ કરી અને પણ આપણે એને ઇમેજને સિલેક્શન માટે આ ટૂલ્સ વાપરવામાં આવે છે. ત્યાર પછી જે મેજિક ટૂલ છે, મેજિક ટૂલ કોઈ પ્લેન બેકગ્રાઉન્ડ હોય, સિલેક્શન હોય, એને સિલેક્ટ કરવા માટે થાય છે. જોઈ શકો છો કે આપણો આ ભાગ પ્લેન છે, તો આપણે એને સિલેક્શન કર્યું છે અને ત્યાર પછી તમે એનો ફેધર આપી અને તમે ડિલીટ કરી શકો છો. તો આ ભાગ આપણો ડિલીટ પણ થઈ ગયો છે. એવી રીતે આનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ છે ક્રોપ ટૂલ છે. ક્રોપ ટૂલનો તમે ઉપયોગમાં આ ઇમેજને ક્રોપ કરવા માટે કરી શકો. જોઈ શકો છો કે આપણે અહીંયા જો તમારે પર્ટિક્યુલર સાઇઝમાં ક્રોપ કરવો હોય તો તમે એ પણ કરી શકો. 5/7 લીધું છે, આપણે રેઝોલ્યુશન 300નું આપ્યું છે. તો આપણે આ ઇમેજ છે એને 5/7માં કેવી રીતે ક્રોપ કરવું હોય તો એડજસ્ટ કરી અને એન્ટર દબાવશો એટલે આની સાઇઝ આપણે 5/7 આપણને મળી ગઈ. જોઈ શકો છો તમે સાઇઝ છે 5/7માં આપણો ફોટો પ્રિન્ટિંગ માટે રેડી છે. તો આ રીતે પણ એનો ઉપયોગ કરી શકાય છે. ક્રોપ ટૂલનો ઉપયોગ આપણે આ રીતે કરી શકીએ છીએ. ત્યાર પછી જે આઈ ડ્રોપ ટૂલ છે, ડુડલ્સ, એનો આપણે બહુ ઉપયોગ આવતો નથી. ત્યાર પછી આવશે સ્પોટ હીલિંગ ટૂલ્સ. સ્પોટ હીલિંગ ટૂલ્સનો ઉપયોગ આપણે જે પિમ્પલ હોય છે એને રિમૂવ કરવા માટે આપણે થાય છે. મિત્રો જોઈ શકો છો કે કાઉન્સવાળો ભાગ આપણે એટલે આપણે બ્રશ આપણે મોટું કરી જોઈ શકો છો, અને તમે હાર્ડનેસને ઓછી કરીને પણ ઉપયોગ કરી શકો છો. જોઈ શકો છો કે આ પિમ્પલ છે એને રિમૂવ કરવા માટે આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. એ પિમ્પલ આપણા રિમૂવ થઈ જાય છે. ત્યાર પછી બીજું ટૂલ છે પિચ ટૂલ છે. પિચ ટૂલની મદદથી પણ આપણે સિલેક્શન કરી અને જે પિમ્પલવાળો ભાગ છે એને આપણે રિમૂવ કરી શકીએ છીએ. જોઈ શકો છો તમને સારી રીતે એવું પિમ્પલ આપણા રિમૂવ થઈ ગયા છે. ત્યાર પછી ટૂલ છે કન્ટેન્ટ અવેર ટૂલ છે. કન્ટેન્ટ અવેર ટૂલ સિલેક્શન કરશો અને ત્યાર પછી એને ઇમેજને જોઈ શકો છો કે ત્યાં ભાગને ફિલ થઈ ગયું છે. આપણે આ જે ચામડીનો ભાગ લીધો એને ત્યાં ફિલ કરી દીધો છે. એને કંટ્રોલ ટૂલ એ રીતે ઉપયોગમાં લઈ શકાય છે. એનો આપણે ડિટેલમાં આપણે માહિતી પછી લાસ્ટમાં લઈશું. રેડ આઈ ટૂલ્સમાં એવું જ હોય છે કે આપણે જ્યારે રેડ ટૂલ્સ આવી હોય ત્યારે એને ફરીથી રિમૂવ થઈ જાય છે. રિપ્લેસમેન્ટ ટૂલ લઈશું કે એ કલર એનો ઓવરલી તરીકે કલર રીતે કામ આવે છે. સેચ્યુરેશનનો ઉપયોગ કરશું તો એ સેચ્યુરેશનનો આ રીતે ઉપયોગ કરી શકે છે. કલર જે પિક કર્યો હોય એને આપણે આ રીતે એનો ઉપયોગ છે. એનો બહુ ઉપયોગ આવતો નથી. મિક્સિંગ બ્રશમાં કોઈ સબ્જેક્ટને મિક્સ કરવું હોય તો તમે આવી રીતે કરી શકો છો. ક્લિક કરીને મિક્સ તમે એ રીતે કરી શકો છો. તો એના ટૂલ્સનો આપણે એનો ઉપયોગ લઈશું. ડિટેલમાં આપણે અલગ વિડીયોમાં જાણીશું. ને ક્લોન સેમ્પલ ટૂલ છે, એનો આપણે એનો ક્લોન તરીકે ઉપયોગ કરવો હોય તો કરી શકીએ છીએ. જોઈ શકો છો કે આપણે ઇમેજ છે આને આપણે શિફ્ટ દબાવી ત્યાર પછી અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ કરશું અને આપણે અહીંયા બ્રશ ફેરવશું. તમે જોઈ શકો છો મિત્રો કે એનો ડુપ્લિકેટ ચહેરો આપણે બની ગયો છે. આવી રીતે એનો ઉપયોગ સ્ટેમ્પ ટૂલ તરીકે કરી શકીએ છીએ. ત્યાર પછી જે બેકગ્રાઉન્ડ રિમૂવ ટૂલ છે, ઇરેઝ ટૂલ છે. ઇરેઝ ટૂલની મદદથી તમે બેકગ્રાઉન્ડને ઇરેઝ કરી શકો છો. જોઈ શકો છો આવી રીતે ઇરેઝ કરી શકો છો. ત્યાર પછીનું બીજું ટૂલ છે બેકગ્રાઉન્ડ ઇરેઝ ટૂલ છે. એને પણ આપણે એ રીતે ઉપયોગ કરીશું. સિલેક્શન ટૂલ કરી અને આપણે એને ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી ત્રીજો ઓપ્શનમાં મેજિક ઇરેઝ ટૂલ છે. મેજિક ઇરેઝ ટૂલ્સને આપણે આ રીતે
ડિલીટ કરી અને સિલેક્શન માટે ઉપયોગમાં આવે છે. ત્યાર પછી જે ગ્રેડિયન્ટ ટૂલ છે, ગ્રેડિયન્ટ ટૂલનો ઉપયોગ આપણે ઇમેજમાં કલર ફિલ કરવા માટે પણ થઈ શકે. જોઈ શકો છો મિત્રો, એને ઇમેજ ફિલ કરી નાખી છે. ત્યાર પછી પેન બ્રશ ટૂલ છે. પેન બ્રશ ટૂલથી જોઈ શકો તો આ આપણે કોઈ બી પિક કરેલો કલરને આપણે પિક કરવો હોય કે આપણે એને પિક કરી શકીએ. આપણે એને ફિલ કરી શકીએ છીએ. આવી રીતે આપણે એને ફિલ કરી શકીએ છીએ. તો મિત્રો બ્લર ટૂલનો જોઈશું કે બ્લર ટૂલનો ઉપયોગ આપણે ઇમેજની બ્લર કરવા માટે થતો હોય. જોઈશું આપણે જ્યાં બ્રશ ફેરવશું તો ઇમેજ આપણી બ્લર થવા માંડે છે. એટલે અમુક એવો પોર્શન હોય કે જે બ્લર કરવાની જરૂર હોય તો ત્યાં આવા ટૂલ્સનો ઉપયોગ થઈ શકે છે. શાર્પન ટૂલ્સ જોઈ શકો છો. આપણે આ ટૂલ્સને આપણે હેર ઉપર અને આઈસ ઉપર ફેરવશું તો તે જોઈ શકો આફ્ટર બિફોરમાં કે હેરને શાર્પનેસ મળી રહી છે. સાથે શાર્પનેસ ટૂલનો ઉપયોગ કરી શકીએ. અને સ્મૂથ ટૂલ્સનો ઉપયોગ શેરીને સ્મૂથ કરવા માટે થતો હોય છે. જોઈ શકો છો કે એ સ્મૂથનેસ લાવવા માટે થતો હોય છે. ત્યાર પછી ડોજ ટૂલ છે. ડોજ ટૂલનો ઉપયોગ જ્યાં ડાર્કનેસ વાળો ભાગ હોય અને આપણે લાઇટ કરવો હોય, જોઈ શકો છો આ રીતે લાઇટ કરવો હોય ડાર્કનેસ ભાગ તો તમે લાઇટ કરી શકો છો. અને બર્ન ટૂલ છે કે લાઇટ ભાગ હોય તમારે અને એને આપણે ડાર્કનેસમાં કરવું હોય તો એ રીતે તમે એ ભાગને ટૂલ્સ તમે મૂવ કરશો એટલે એ ભાગ આપણો ડાર્ક થવા માંડે છે. જોઈ શકો છો હેર ઉપર આ ડાર્કનેસ આવી ગયું છે. ત્યાર પછી આ બે ઓપ્શન છે, સેચ્યુરેશન અને ડિસેચ્યુરેશન. સેચ્યુરેશનમાં ઉપરથી ડિસેચ્યુરેશન કરશું આપણે તો આ ભાગને આપણે બ્લેક એન્ડ વ્હાઇટ થવા માંડે છે. જોઈ શકો છો કે સ્કિન ટોન એ બધું બ્લેક એન્ડ વ્હાઇટ થઈ ગયું છે. ત્યારથી સેચ્યુરેશન સિલેક્ટ કરશું તો તે ભાગનું જે ભાગમાં આપણે સ્કિન ટોન છે અને જે છે ભાગ ઇમેજનો એ સેચ્યુરેશનમાં વધારે સેચ્યુરેશનમાં એ ભાગ આવી જશે. જોઈ શકો છો આફ્ટર બિફોર. એ તો આનો ઉપયોગ તમારે જરૂરિયાત મુજબ થઈ શકે છે. પેન ટૂલનો ઉપયોગ કોઈ ઇમેજને કટિંગ કરવા માટે થઈ શકે છે. માની લો કે આપણે આ ઇમેજને કટિંગ કરવી હોય તો આવી રીતે વ્યવસ્થિત રીતે તમે સબ્જેક્ટને સિલેક્ટ કરી અને કટિંગ કરી શકો છો. જોઈ શકો છો આપણે પેન ટૂલની મદદથી સિલેક્ટ કરી રહ્યા છીએ. નેક્સ્ટ સિલેક્શનમાં જઈ 1.2નું વેતર આપશો અને કંટ્રોલ જે કરશો કીબોર્ડથી તો તમારી ઇમેજ કટિંગ થઈ ગઈ છે અને તમે ઇમેજને ગમે નાની મોટી કરી અને એડજસ્ટ તમે કરાવી શકો છો. તો પેન ટૂલની મદદથી ઇમેજને કટિંગ કરવા માટે એને વપરાતું હોય છે. ત્યાર પછી એમાં બધા ઓપ્શન્સો છે. ત્યાર પછી ટી છે તો ટી ટાઈપિંગ કરવા માટે વપરાતું હોય છે. તો જોઈ શકો છો ગલ લખશે આ ટાઈપિંગ કરવા વપરાય છે. ત્યાર પછી અહીંયા ક્લિક કરવાથી કે આ જે ટાઈપિંગ ભાગ છે એ હોરિઝોન્ટલ અને વર્ટિકલ ભાગમાં ફેરવાઈ જશે. જોઈ શકો છો એન્ટર આપશું ત્યાર પછી કંટ્રોલ ટી દબાવશું અને સિલેક્શન કરશું અને અહીંયા ક્લિક કરશું એટલે આ ભાગ વર્ટિકલ હોરિઝોન્ટલમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આવી જશે. એ પણ આપણે વિડીયો ડિટેલમાં જાણીશું. છે મૂવ ટૂલ છે, સિલેક્શન ટૂલ છે. આ ટૂલ બહુ સારું કામનું એવું ટૂલ છે. આ ટૂલ્સમાં તમે રેક્ટેંગલ માની લો કે તમે આલુ ડિઝાઇનિંગ કરો છો તો આવી રીતે કોઈ ડિઝાઇન બનાવવું હોય અને એના અંદર ફિલ કરવું હોય તો પણ એ તમે ફિલ કરી શકો. જોઈ શકો છો આપણે એક આ ચોરસમાં આપણે રેક્ટેંગલ બનાવેલું ચોરસમાં અને એમાં હવે માની લો કે આપણે ઇમેજ કોઈ ફિલ કરવી છે તો એ ઇમેજને આપણે એટલે ડ્રેગ એન્ડ ડ્રોપ કરશું અને કંટ્રોલ અંદર જી કરી અને એના અંદર આપણે ફિલ કરી દઈશું અને એડજસ્ટ કરી શકશું. એડજસ્ટ કરી અને આપણે એના અંદર ફિલ કરી શકીએ છીએ ઇમેજને. અને ત્યાર પછી એ રીતનું એ પણ કરી શકો છો. એટલે ત્યાર પછી એમાં બીજું રાઉન્ડ ટૂલ પણ આપેલું હોય છે. રાઉન્ડ ટૂલની મદદથી આપણે રાઉન્ડ કરી શકીએ છીએ. જોઈ શકો છો એને અહીંથી તમારે પ્રોપર્ટીમાંથી તમે એને એક
શેપ પણ આપી શકીએ છીએ કોઈ ટાઈપનો. અને અહીંથી લોક આપણે આનો ઓપન કરશું તો પણ એ તમે રાઉન્ડ શેપમાં બનાવી અને યુઝ કરી શકો છો તમે અહીંયા ફિલ કરીને. અને ત્યાર પછી નીચે લાસ્ટમાં જઈશું તો બધા લાસ્ટમાં આપણને શેપ મળવાના છે. જોઈ શકો છો કે આ શેપની મદદથી કોઈ બી શેપ આપણે ક્રિએટ કરી શકીએ છીએ. કે આપણે અરીસાનો શેપ એ આપણે કરી અને આપણે એને ઉપયોગમાં આપણે લઈ શકીએ છીએ. આ રીતે એનો પણ ઉપયોગ છે. અને પ્રોપર્ટીમાં આપણે વધઘટ કરી અને બહેતર અને એ પણ આપી શકીએ છીએ. તો એ રીતે એનો ઉપયોગ થાય છે. અને હેન્ડ ટૂલનો ઉપયોગ ઝૂમ ટૂલને તમે મૂવમેન્ટ કરી અને અપ ડાઉન કરી શકો છો. આ સ્પેસ બાર દબાવશું તો પણ તમે એનો ઉપયોગ કરી શકો છો આ રીતે. અને કંટ્રોલ 0 દબાવશું ફેટ થ્રુ સ્ક્રીનમાં આપણી ઇમેજ આવી જશે. ઝૂમ ટૂલની મદદથી તમે પાર્ટને જ્યાં ક્લિક કરી અને માઉસથી ડ્રેગ એન્ડ ડ્રોપ કરશો એટલે તમારી ઝૂમ આઉટ થાય છે આપણી ઇમેજ. તો આ વિડીયોમાં તમને બેઝિક ટૂલ્સ વિશે માહિતી મળી ગઈ હશે મિત્રો. આ વિડીયો જો તમને યુઝફુલ અને સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. અને નેક્સ્ટ વિડીયોમાં પણ આપણે ડિટેલમાં આપણે ટૂલ્સ વિશે માહિતી મેળવશું. ધન્યવાદ મિત્રો.